મોડાસામાં રથયાત્રા પર્વ નિમિત્તે શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. મોડાસામાં રથયાત્રા પર્વ નિમિત્તે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આગામી અષાઢી બીજના દિવસે તારીખ 16ના રોજ મોડાસામાં ભવ્ય રથયાત્રા નીકળનાર છે, જેને લઈ આજરોજ મોડાસા સર્કિટ હાઉસ ખાતે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને અને ડીવાયએસપી જેડી વાઘેલા તેમજ મોડાસા ટાઉન પીઆઈ આરડી ચૌધરીની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રથયાત્રા કમિટીના પ્રમુખ ભરતભાઈ ભાવસાર અને કમિટીના તમામ સભ્યો તેમજ મોડાસા સરકારી તાજિયા કમિટીના હોદ્દેદારો અને કસ્બા તાજિયા કમિટીના હોદ્દેદારો અને હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ તેમજ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ ઉપસ્થિત લોકોને જણાવ્યું હતું કે રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવશે. તેમજ હિન્દુ મુસ્લિમ સાથે મળી આ તહેવાર ઉત્સાહપૂર્વક ઉજવવા અપીલ કરવામાં આવી હતી. દર વર્ષે આ રથયાત્રા દરમિયાન મોડાસા 4 રસ્તા ખાતે અખ્તરભાઈ ચિસ્તી એન્ડ કંપની દ્વારા રથયાત્રાનું સ્વાગત કરી ઉપસ્થિત નગરજનોને આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવે છે. મોડાસામાં તાજિયા પર્વ દરમિયાન સમયસર તાજિયાનું વિસર્જન કરવા બદલ જિલ્લા પોલીસ વડાએ તાજિયા કમિટીના સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા. બ્યુરો ચીફ શબ્બીર બેલીમ, મોડાસા, અરવલ્લી. આ બાબતની ઝીણવટભર પ્લાનિંગ ઓલરેડી થઈ ગયું છે. રૂટ ઇન્સ્પેક્શન છે, ડ્રોનથી સર્વેલન્સ છે, અસામાજિક તત્વોની કાર્યવાહી છે, એ બધી જ કામગીરી થઈ ગઈ છે અને બહુ સારી રીતે આખો તહેવાર જોવામાં આવશે એવો અમને વિશ્વાસ છે. કેટલી પોલીસ હશે સાહેબ આમાં રથયાત્રામાં? આમાં પૂરતી પોલીસ અમે રાખી છે. જેટલી જરૂર છે એ પ્રમાણે અમારું સિક્યુરિટી એસેસમેન્ટ હોય છે અને એસેસમેન્ટ મુજબ જિલ્લામાં જ્યાં જ્યાં રથયાત્રા છે તે પૂરતી પોલીસ રાખી. કેટલી આંકડાકીય આંકડાકીય નથી.